મોરે મોરો ભાજપ વાળા અરે દેવા દો, ભાજપ વાળા અરે દેવાનો છે. ઓલા ભાઈ મોરબી વાળાએ 2 દીથી ઉપાડો લીધો છે. મેં આજે વિનંતી અહીંયાથી મીડિયાના મિત્રો છે વિનંતી કરું છું કે મોરબી વાળા ભાઈને મગજની દવા લેજો, કઈક માનસિક તકલીફ થઈ ગઈ છે. અહીંયા થોડી વાર થાય તો એ કે હું રાજીનામું દઈ દઉં, ગોપાલભાઈ લડવા આવે. હવે એના મતદારોએ કહ્યું કે અહીંયા અમે વિસાવદર વાળી કરશું, તો એમાં ગુસ્સે ભરાઈ ગયા કે વિસાવદર વાળી એટલે હું લઈ આવો તમારા ગોપાલને. એટલે આ ગોપાલ ઇટાલિયાને ગીસુદાનની જરૂર નથી. રાજુ કરપડા જેવા 25 જણા બીજા પાર્ટી છે. આવા 25 જણા સૈનિકો બીજા પાર્ટીમાં છે કે ઈશારે દરિયામાં કૂદી પડે આવા લોકોની ફોજ તૈયાર થઈ છે. એટલે કોઈ એવું માનતું હોય. બીજી વાત, પછી કઈક એમને નિવેદન પાછું ફેરવું, પછી કે હવે ગોપાલભાઈ રાજીનામું આપે તો હું આપું. હું કહું છું કે નરેન્દ્રભાઈ મોદી રાજીનામું આપે ગોપાલભાઈ આપી દે. અમે વિનંતી કરીએ ઈશુદાનભાઈ ગઢવીને, ગોપાલભાઈ ઇટાલિયાને કે આ લોકોને હવે સાહેબ તમારે જવાબ દેવાની જરૂર નથી. આમના માટે ગુજરાત પૂરતી લડાઈ તો અમે લોકો આ સૈનિકો સાથે રાખીને લડી લઈશું. બધા સહમત છો? વિસાવદરમાં જે એડી ચોટીનું જોર લગાવ્યું હતું, આવનાર સમયમાં ઈશુદાનભાઈ ગઢવીએ આજે ચેલેન્જ કરી છે. CR પાટીલમાં તાકાત હોય, મુખ્યમંત્રીમાં તાકાત હોય તો ગુજરાતની 161 સીટ ઉપર ચૂંટણી લાવે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા તૈયાર. તમામ તૈયાર છો? એડી ચોટીનું જોર લગાવશું, ગરીબો માટે લડશું, ખેડૂતો માટે લડશું, લોકશાહી બચાવવા માટે લડશું, મારા અને તમારા બાળકો માટે લડશું. હા કે ના? આપ સૌનો આજના કાર્યક્રમમાં ઉત્સાહ સાથે ઉપસ્થિત રહેવા બદલ હું રાજુ કરપડા અને આમ આદમી પાર્ટી પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.